હેલો ફેમિલી, કેમ છો બધાય? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાયને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. એક કોમેન્ટ હતી કે તમે રહ્યો છો અહીંયા હું આજુબાજુ ફેક્ટરી છે કે અવાજ આવતો હોય, તો આજુબાજુ ફેક્ટરીમાં એવો કાંઈ અવાજ આવતો નથી, પણ અવાજ તમને ઘણીવાર પંખાનો આવતો હોય છે. પંખાના લીધે ખુર 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 અવાજ આવતો હોય છે. જય શ્રી કૃષ્ણ ખુશી, બરાબર ને? હમણાં ગરમી વધારે થાય એટલે પંખા ચા બહુ ગરમી. કાલ રાતે થોડો વરસાદ આવતો તો થોડો ને ઘણો પડ્યો. કાલ રાત્રે તો ઘણો પડ્યો. પછી મોડે પડ્યો હશે, પણ આપણે આવ્યા ત્યારે તો પલરીને આવ્યા આપણે. પછી તો બહુ આવ્યો. આપણે કામ કરતા હતા ને ત્યારે તો બહુ. પાછી જોવો તડકો, ભરપૂર તડકો હે. આજે ભરપૂર તડકો પાછો. અને ગરમી એટલી થાય. ગઈકાલે રાત્રે એટલો વરસાદ પડ્યો તો અમુક એરિયામાં પાણી ભરાઈ ગયા. હા, પાણી ભરાઈ ગયા. એટલો. તો આજે છે ને અમે એક આરસીયુ માટે છે ને મેં મગાવ્યું હતું, પાર્સલ આવી ગયું. પણ એ છે ને ઢીંગી મસ્ત મગાવી હતી, એવી લાઇટ વાળી હતી ને, અને ડાન્સ કરે અને આયા મૂકો ને એટલે આખા હોલમાં ઓલું થાય. બધે લાઇટ પડે હમે. હા, પણ એ છે ને તૂટેલી આવી, તો તૂટેલી રિટર્ન કરવાની છે. પાર્સલ તો અમે બે અત્યારે બહાર જઈએ તો મેં કીધું હે મને પેલા ઢીંગી મળે ને તો લેતું આવું હે, અથવા તો એના ઓપ્શનમાં કંઈક એવી વસ્તુ લઈ આવશું, એને ગમે એવી. જો ઓકે, મસ્ત હતી. જોઈએ છે જેને હશે ખ્યાલ જ હશે. આ ઢીંગી બહુ મસ્ત નીચે લાઇટ લેઝર ટાઈપ પણ બધી મસ્ત આખી. તૂટેલી આવી, શું કરી? તૂટેલી આવી, ડાન્સ નહોતી કરતી, ખાલી ઊભી જ રહેતી. ખાલી લાઈટ થતી હતી, બીજું કઈ નહોતું થતું. આશીષ જેમ હતી, ખાલી ઊભી રહેતી. હવે ડાન્સમાં હું આશીષને જરાક વધારે પડતો સારો ડાન્સ આવડે, પછી આ લેવલ મજા ન આવે. સારું ઓલી જગ્યાએ મોટું એવું પ્લેટફોર્મ મળે ને તો જ અમે ડાન્સ કરી. ખુશી એવું હોય, સમજી? હા, કાઈ વાંધો નહીં. તો હવે રિટર્ન કરતી હશી. જી નો ગમે એ રિટર્ન. આરસીયુ ના વસ્તુમાં એવું જ થાય. આરસીયુ ની વસ્તુ અમે મગાવીને અમારે રિટર્ન કરવાનું જ થાય. ખબર નહીં આરસીયુ ના નસીબ, પણ ઓનલાઈન વસ્તુ નથી લખેલી. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. જય માતાજી. સાચું ને, અમુક રિટર્ન કરવું પડે. આ તો પાર્સલ તો એવું હોય કે ભી લાગી ગયો તો તૂટી જાય. મમ્મી બે નથી લાગી, ત્યાંથી આવી જ છે એવી. મેં પેલા જેવું પાર્સલ ખોલ્યું ને તરત મેં કહી દીધું ખુશી આમાં પ્રોબ્લેમ હે કાંઈક કીધું. તો બરાબર જ છે. હા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું કરો? મેસેજ જોઉં બધાયને. બધાયને કોમેન્ટો વાંચે દાદા બેઠા બેઠા. અરે વાહ, કાંઈ નહીં, વાંચી લ્યો. શું પ્રોગ્રામ છે? હાલો હું ને ખુશી જઈ બે બહાર. નાસ્તો કરવાનો છે. નાસ્તો થોડો ઘણો કરી લઈને પછી જાય બહાર. થોડીક રિસર્ચ કર્યું છે તો એ બધી વસ્તુ જોવા જવાની છે. અમુક આ નવું બિઝનેસ સ્ટાર્ટ કર્યું હેર ઓઇલના રિલેટેડ બધી વસ્તુ છે. એ બધી વસ્તુનું લેવા, એટલે કોઈ ઇન્ગ્રીડિયન્ટ્સ કે એવું નથી લેવાનું. બીજું કંઈક આપણે કામ ઇઝીલી ફાસ્ટ કઈ રીતે નીકળે ને એ ટાઈપની બધી વસ્તુ કીધું ને અમે બધું ગોતી હી તો મળી જાય તો સારું. અને બસ બધાને જો ઓર્ડર પ્રોપર પહોંચી જાય છે એટલે કાઈ ચિંતા નથી. અને જેને નથી પહોંચ્યા એને પહોંચી જાય છે, ઓન ધ વે છે. હા, બધાને બની શકે એટલે ડોન્ટ વરી, બધાને ઓર્ડર પહોંચી જાય છે. આરસીયુ માટે દાળ આવી ગઈ છે બધી. હા, બધી શું હોય કે એક ખરખી જોબ કરીને લઈ આવી ને. સેરેલેક બનાવવાની તૈયારીઓ ચાલુ છે એમને. હા, સેરેલેક બનાવવું છે હમણાં. અંદરથી બધા આ બધું ધોવું છે હેંજા. બધું પેલા આવે કોલીન, પછી બધું કેટલાય પાણીએ ધોઈને પછી સૂકવી નાખવાનું છે. તડકો જોયો તો ફટાફટ કરી નાખ. હા, ઈ તડકો હે તો ફટાફટ પછી ઉમે જાય એટલે કામ લે. તાલે ટેવ તો હે જ કે તારે ઓલું કરી લેવાની કઈ પણ વસ્તુ. સોરી પેટમાં વાત તો રીએ નહીં. હા, તો ગેસ થઈ જાય. ગેસ થઈ જાય. કેમ? માતામાં જેમ ન હોય ને તળતળિયા. જા ને હવે સારું કર ને, ગેસ તને વધારે થાય છે. સોરી, કેવાય કે ભૂલથી બાકી રીએ ઓકે ખાવાનું ખાઈ ને કીએ તો જોયું કાંઈક ને કાંઈક એને ટૂચકા મારતી જ રહીએ. ઓલું રીએ નહીં એને મોઢામાં. શું હવે હું કઈ પીઓ હવે કઈ દીધું અડધું ન રખાય બાકી. એને મને કીધું નું કેવડાવું હતું કે તમે એને વ્યુઅર્સને કહી દો કે આપણે હેને કાંઈક પ્લાન કરી કે બહાર જવાનો. અમે કીધું અમારે જુનાગઢની ટ્રીપ કેન્સલ, પણ અમે ટ્રાય કરી કે હવે અમે કંઈક અલગ જગ્યાએ જાય ને ટ્રીપની હવે ક્યારે જવાના ને એ પછી થોડાક દી ખમી પછી અમારું બધું એડજસ્ટમેન્ટ થઈ જાય પછીની વાત છે. પણ અમે કંઈક ટ્રીપ પ્લાન કરી અત્યારે. બસ શાંતિ કે હજી કહી દો તો
ફાઇનલી અમે લોકો ટ્રીપ પ્લાન કરીએ છીએ. ના ના ટ્રીપ પ્લાન કરી જ લીધો હે તો કરીએ ને કરી જ લીધો હે ફાઇનલી અમે લોકો ટ્રીપ પ્લાન કરી બોબડાઈ ગયું ફાઇનલી અમે લોકોએ ટ્રીપ પ્લાન કરી લીધો છે. ટૂંક જ સમયમાં તમને મોજ પડી જવાની છે. તો એના માટે છે ને શેરલેક ની બધું લઈ જવું જોઈએ. આ વખતે કેન્સલ નથી થવાનું, બધુંય ડન જ છે. આ વખતે કેન્સલ નથી થવાનું, આ વખતે ક્યાં કેન્સલ આ વખતે થાય ભાગવાનું છે. હા. એટલા માટે છે ને મારે શેરલેક ને એ બધું પતી ગયા ને તો મેં કીધું આ શેરલેક ની બનાવી નાખું, કારણ કે ઈ લઈ જવું પડશે. શેરલેક જરૂરી છે અહીંયા તો. હા. શું બનાવશી ખાવાનું, એટલા માટે બધું પ્રિપેરેશન ચાલે છે. બસ ટ્રીપ અમે જે પ્લાન કર્યો છે ને એ ટ્રીપમાં આ વખતે તમને બહુ એટલે બહુ મજા આવવાની છે. તમને અહીંયાની વાઇબ્સ જોઈને મજા આવી જાય છે. અમે જે ટાઈમે જ્યારે જવાના ત્યાંની જગ્યાની વાઇબ્સ જોઈને મજા આવશે. એક અલગ અહેસાસ થઈ છે એ જગ્યાએ, મજા જ આવશે એવી જગ્યાએ જવાના હી. તો જોતા રહીજો બ્લોગ, આગળ તમને ખબર પડી જશે અમે ક્યાં જવાના ની. ધીમે ધીમે તમને બધું કહી દઈશું. બધું ફાઇનલ થઈ જાય. અમારું ડેટ ફિક્સ જ છે. અમારે ડેટ કઈ જવાનું એ ફિક્સ છે, બધું ફિક્સ જ છે. પણ આગળ તમને કહીશી અમે, બરોબર ને? આપણે તો હોટલમાં જઈને જમી લઈ, પછી મારા આરસીને તો જોઈને ભેગું. હા તારા આરસીને જોઈને તો હાલો હોટલ વાળાને કહી દઈ કે અમારે થાળી આપી દો, એટલે આપણે ઈ આપી જાય. મારા આરસી પછી શું કરે? બાએ પહેલાથી જ કીધું હો કે આરસી માટે જેટલા શેરલેક બનાવવાના છે, બધી વસ્તુ એના માટે જેટલું ખાવાનું ને એ બધી પહેલા પ્રિપેરેશન ને તમે બધી બે નક્કી કરી લ્યો, પછી એને આ વખતે ટ્રીપમાં લઈ જતા. હા કે તમે ગોવા ગયા હતા, તમે બધું મેનેજ કર્યું હતું, બરોબર જ છે. પણ કે આ વખતે એ ખાતા થઈ ગયો તો એ પ્રમાણે હું મેં કીધું મમ્મી એ થઈ જશે, ડોન્ટ વરી. અમે બધી પહેલા પ્રિપેરેશન કરીને પછી બધો પ્લાન નક્કી કરીને પછી જ નીકળી ગઈ. ખબર ને દર વખતની જેમ મમ્મી. એમ જ હોય ને. સાચું ને ખુશી? બધી દાળને ધોઈને મૂકવી દો એટલે તો પછી સુકાઈ જાય ને તો કાલે બનશે. હજી કાંઈ વાંધો નહીં, હાલ. આખી રાત પંખા નીચે રાખવાનો, તડકો દેખાય તો તડકે અહીંયા રાખશું. પણ તો વરસાદ આવે પછી તલકે કે તડકે? તડકે. હા એમ તલકે મેં સમજાણું. હજી તો પેલા તો પંખા નીચે રાખવાનું, પછી એને જીરીક મીઠો તડકો આપવાનો. ઓકે. પણ મમ્મીને તડકે એટલે બીક લાગે. વરસાદ આવે ને તો દાળ ગઈ પછી દાળનો ઉપયોગ જ નહીં કરવાનો. આખો પડે તોય નો વસ્તુ વપરાય. હા કાંઈ વાંધો નહીં, હાલો એમને માયા તારે પંખે હારી સેફ. હા અત્યારે જેવો લોગ બંધ રહ્યો ને એમાં મમ્મી પાછળથી કે હવે આઈને કઈ ગયો ને કે ક્યાં જવાનું છે ઈ કે. મમ્મીને ને ખુશીને ને પેટમાં વાત નથી રાખવી, બેઝિકલી કહી દેવું છે કે આપણે ક્યાં જવું હોય ને કહી દઈ કે. તો અમારો પ્લાન એવો છે કે અમે જન્માષ્ટમી સેલિબ્રેટ કરવા છે ને ક્યાંક જવાના છે. કઈ જગ્યાએ જવાના એ કહું તમને. અમે જન્માષ્ટમી સેલિબ્રેટ કરવા જવાના છીએ દ્વારકા. બહુ ઈચ્છા હતી. અમે ઘણા બધા ડેસ્ટિનેશન નક્કી કર્યા કે અમે આપણે ક્યાંક ફરવા જાય. પછી અચાનક યાદ આવ્યું જન્માષ્ટમી આવે છે. તો જન્માષ્ટમી તો મમ્મી કે હાલો ને આપણે દ્વારકા કે આપણે છે ને જન્માષ્ટમીમાં જાય કે મને બહુ ઈચ્છા છે. મમ્મી કે આ આરસીને કાનાને લઈને જવાની કે જન્માષ્ટમીમાં કે અહીંયા. મેં કીધું હાલો તો અહીંયા ઉપડી, બીજે હું. સાચું જ ખુશી? યસ. હે જન્માષ્ટમી સેલિબ્રેટ કરવાની છે દ્વારકામાં. અમે વહેલા જ નીકળી જવાના છીએ થોડોક ટાઈમમાં. અમે પછી બધેથી અલગ જગ્યાએ ફરતા લાસ્ટમાં અમે છે ને દ્વારકા જન્માષ્ટમીમાં આવીશું દ્વારકા. બરોબર એટલે હા મજા આવશે ને? મજા જ આવે ને. આપણા કાનાને લઈને જાય દ્વારકા. અરે વાહ. મમ્મીને ઈચ્છા હતી બહુ કે દ્વારકા જવું. અમે બીજે બધે પ્લાન કરતા હતા ને બધે, અમે હમણાં જુનાગઢનો એનો પ્લાન કર્યા ને ત્યારે મમ્મી કહેતા હતા કે આપણે એક કામ કરશું, આપણે છે ને દ્વારકા જતા આવશું. મેં કીધું દ્વારકા અત્યારે જુનાગઢ જઈ તો જોઈ કીધું દ્વારકાનો પ્લાન. તો પછી અચાનક તો જુનાગઢ કેન્સલ થયું. કીધું હાલો સ્પેશિયલ દ્વારકા જાય કે તમારે આ વખતે જવું હતું સ્પેશિયલ પાછા દર્શન કરવા દ્વારકા જઈશું આપણે. બરોબર ને ખુશી? જન્માષ્ટમીમાં તો દ્વારકા જઈશું. આઈ નો કે બહુ બધું પબ્લિક હશે. હા. ઈ જોવાની મજા છે. અહીંયાની વાઇબ્સ, અહીંયાની એનર્જી એકદમ. પાવન અવસર પર આપણે દ્વારકામાં પગ મૂક્યો ને ઈ જ બહુ મોટી વાત છે. હા એટલા માટે આરસીને લઈને ત્યારે જાવું હે. બધું મેનેજ થઈ જશે. બધું થઈ જશે, કાંઈ વાંધો નહીં. થઈ જશે. થઈ જશે. ટેન્શન નથી. અને એની પહેલા અમે બીજે બધે જવાના છીએ. તમને ધીમે ધીમે ખબર પડી જ
ખીચાય છે. પછી લાસ્ટમાં જ અમે ત્યારે આવીશું એટલે અમે વહેલા નીકળી જવાના હી. હમ એટલે બહુ મજા આવવાની છે તમને બધાને. મમ્મીને તો એટલા હરખાઈ ગયા છે ને મમ્મી કે જન્માષ્ટમી દ્વારકામાં સેલિબ્રેટ કરવી. ત્યાંનું વાતાવરણ ત્યાંનું બધું બધા પબ્લિકમાં ઉત્સાહ. હા. હા કે ઓમ તો આપણે જાય પણ જન્માષ્ટમી સેલિબ્રેટ કરવાની એટલે મોજ જ પડવાની છે બાકી. અહીંયા બધે કેટલું બધું ઉત્સાહ છે, બધું પબ્લિક છે, જોવાનું મેળા છે અહીંયા બધે મેળા નાન તેન બહુ જ બહુ હોય. મોજ કરશી આપણે. મોજ જ આવી જવાની છે. એટલે એની પ્રિપેરેશન બધી હાલે છે કે તમારે વહેલા નીકળવાનું છે એટલા માટે. તો તમને લોકોને મજા આવશે અહીંયાની વાઇબ્સ જોવાની. બધું અમે જેટલું બને ને એટલું વધારે. આ વખતે એવો પ્લાન છે કે દ્વારકામાં અમે વધારે દિવસ સ્ટે કરી. હા. જેટલો બને ને એટલો વધારે સ્ટે કરશું અમે. દ્વારકામાં 3 દિવસ થાય તો અમે 3 દિવસ સુધી સ્ટે કરશું, 4 દિવસ થાય તો 4 દિવસ રહેશું. ત્યાંનું બધું જેટલું કલ્ચર છે એ બધું તમને બતાવવાની ટ્રાય કરશું. મજા આવશે, બરાબર ને ખુશી? હે, ગઈ વખતે આપણે ગયા હતા ત્યારે બધું બતાવ્યું હતું પણ હજી વધારે આપણે એક્સપ્લોર કરવાની ટ્રાય કરશું. યસ, બહુ મોજ કરશું. હાલો ફટાફટ દાળ બધી આ ધોઈને સૂકવી નાખું ને પછી જાય આપણે. ઓકે. બધાય કામ અમારા પૂરા થઈ ગયા અને અત્યારે જો છેલ્લે આવ્યા છે જુડિયોમાં અમે જોવા માટે. તો અત્યારે છે મેન્સ સેક્શનમાં છીએ અને આશીષ ટ્રાય કરવા ગયા છે. તો જોઈ એને એક મેં પેર કીધી છે એ કેવી લાગે છે, એને ગમી અને મને બહુ મસ્ત હતી પહેરી. ટ્રાય કરે છે આશીષ જોઈ. અને આરસીના અમે 2 ટી-શર્ટ લીધા, બહુ મસ્ત હતા, ડેઈલીમાં પહેરવા માટેના હતા અને સારા હતા એટલે એ 2 ટી-શર્ટ લઈ લીધા. પછી તમને બતાવું છું. અને આરસીના અમે રમકડા લેવા ગયા હતા તો એના રમકડા લેવાઈ ગયા છે. કેટલા દિવસથી આજે મારું ઓલું પાછું ગયું ને મેં હવે ઓનલાઈન મગાવવું નથી. અઠવાડિયે તો આવે અને પછી ફરી પાછું મોકલવાનું, વળી અઠવાડિયે આવે. એના કરતાં અહીંયાથી જ આપણે લઈ આવશી. જો આવ્યા છે હવે જો કેવી લાગે છે. કેવી ગમ્યું? આ એનું ઓલું સારું છે. હા, આમ હરખા ઊભા રહ્યો ને આ બાજુ આશીષ. ઓકે, આ શર્ટની છે ને ઓલી મસ્ત છે જો આ પ્રિન્ટ આ મસ્ત છે. એ આખું કલેક્શન બહાર છે. તમને ગમે છે ને? આ મારી સામું જોવો તમે. હા એમ આમ બરોબર. હવે મને તો ગમતું હતું પહેલાં કંઈક યુનિક હતું, બાકી સિમ્પલ કલર તો પછી એમ લાગે એક ને એક કલર છે બધાય. હા, અને પેન્ટ બરોબર એકદમ ઓવર સાઇઝ જ લેવાનું હોય ને. બરોબર તો હે. તમને શું લાગે પેન્ટમાં ઉતરી જાય છે? ના 32 નું પહેરું નકર 34 ના પહેરતો. ઓહો કમર આટલા બધો વેટ લોસ થઈ ગયો. એ મને મારી કોમેન્ટો આવ્યો કે દીદી તમે વેટ લોસ કર્યો કે કાંઈ કર્યું કે સિક્રેટ કહીશું. તો મેં તો કાંઈ કર્યું નથી, મને નથી ખબર મારો વેટ લોસ થયો કે નહીં. આમને હાલે હે બધું અત્યારે તો. ડન ને? ઓહો હાલો બીજું કંઈક બતાવી. જોઈ હા એ જ કહું છું. અમારા છોકરીઓના કોટ સેટ આવતા ને તો હવે જો આ મેન્સના કોટ સેટ આવવા માંડ્યા. તો કઈ રીતના હું તમને બધાને બતાવું. જોવો સેમ છે ને આ કાપડ છે ને સેમ છે ને આરસી પાસે છે. એકદમ મસ્ત નાનું નાનું હતું ને એ સેમ આવી ગયું આશીષ. હે હમણાં જો આશીષનું કેવું થઈ ગયું ખબર હે કે અમારે આપણે કેમ એક કુર્તી હોય તો સેમ મારા ડીસે લેગીસ હાલતી હોય ને તો હું ખાલી કુર્તી જ લઉં, લેગીસ ન લઉં એમ. પણ તમારું હમણાં એવું થઈ ગયું છે કે તમે જ્યારે પણ શર્ટ લ્યો ને આખી પેર જ હાઈરેલી આશીષ, આખી પેર જ. એ મેળ આવતું હોય કે ન આવતું હોય, જ્યારે લેવાની ત્યારે પેર જ લેવાની છે. એ આ બ્લેક કલર પણ બ્લેક નથી સારું લાગતો આશીષ. હવે ફેસ્ટિવલમાં ને એમાં બ્લેક ન હાલે, સમજી ગયા? એટલે શર્ટ જોવું આપણે ને. હા, સારા કપડાં લીધા ને આરસીયુના બેગ લીધા ને અત્યારે ખુશી પરફ્યુમ ટ્રાય કરે. ખુશી વળી આજ નહીં કોઈ દી નહીં આજ વળી પરફ્યુમ ટ્રાય કર. કયો ગમ્યો? મેં તો વચ્ચે એકવાર ટ્રાય કરી હતી, મને બહુ ગમ્યો હતો. એક હતો કયો આમાંથી જ હતો એકાદ એવી જ બોટલમાં હતો. આપણે ઘરે ઓલી હિલ્સ વાળો એમને પડ્યો યુઝ નથી કરતી તું એટલે મને પરફ્યુમનો શોખ તો ખરી તને લઈ દેવાનો, પણ તું યુઝ ન કરતો શું કરવું? ઓછા યુઝ કરું એમ. હા, શું મારે રેગ્યુલર નાવાનું ને એવું ચાલતું જ હોય ને. એમાં શું હોય, મને પરફ્યુમનો વધારે શોખ કેમ ને હું રેગ્યુલર નાવ નહીં ને એટલે બસ મેં કહી દીધું. તું કહેવા જે માગતી હતી નહીં. ના એવું નથી પણ આશીષ
આશિષને બહુ જ વધારે એમ આશિષ વારે ઘડીએ પરફ્યુમ લ્યા જ કરે મને એટલું નહીં એમ મારે અગર પડ્યો હોય ને તો હું યુઝ કર્યા કરું પણ આજે હું જોઉં છું એમ જો હું એક હમણાં આજ કરું મેં હમણાં પરફ્યુમ છે ને હમણાં થોડાક દિવસથી પરફ્યુમ નથી લીધા કેમ નથી લીધા ને એ નહીં કહી દઉં મારે એક બ્રાન્ડ શૂટ માટે પરફ્યુમ આવ્યા હતા મારે 5 પરફ્યુમ આવ્યા હતા તો એ 5 પરફ્યુમ એને આખા ભરેલા તો એ જ હજી યુઝ કરું 5 પરફ્યુમ કીધું મજા જ આવી ગઈ કદી આવું આવ્યા કરે તો મારા હાલ્યા કરે બ્રાન્ડ સૂટમાં બધી વસ્તુ આવતી હોય તો શું હોય કે યુઝ કરી એમ સારી હોય, ગમતી હોય તો કરી એમાં ન ગમતી હોય તો જે ઓલું કરી એમ કોકને યુઝ આવે એવી રીતે દઈ દઈએ અમે હા લે કોની જાન આવી? કોકની જાન આવી વાત જાન નથી આવી તો? દશામાના વ્રત હવે આવશે ને તો એ લઈ જાય છે ઓકે, દશામાં લઈ જાય છે હા. અરે વાહ રે વાહ અત્યારે હવે દશામાના વ્રત ચાલુ થઈ છે તો જો ધામધૂમથી માતાજીને ઘરે લઈ જાય છે ધામધૂમથી લઈ જાય હો, ખુશી મજા જ આવે અમે હે ને પહેલા દશામાના વ્રત બહુ જ કરતા અમે હા મારા પપ્પાની બધાય હા. મસ્ત મૂર્તિ લઈ આવી ઘરે બેસાડી બહુ સરસ બધું કરતા એમ જમીને અત્યારે ફ્રી થયા બધું કામ પતાવી દીધું ને હવે અમે બી બેઠા છીએ હવે આ બધી ઓઇલની બોટલો એનું બધું પેકિંગ કરવા જો ખુશી લેપટોપ લઈને બેસી ગઈ છે એ બધી ટેલી કરતા જઈશે હું અહીંયા બધા નામ ને એડ્રેસ ને એ બધી કાપલીઓ એમાં મૂકતો જઈશ આ બધી પેકિંગ કરવાની હું આટલી પેકિંગ હજી થઈ છે થોડી ઘણી ને આ બધી હજી તો કરવાની હજી ઘણી વાર લાગશે આજે મોડું થઈ જશે મોડું થઈ જશે કાંઈ નહીં કરતા રહીશું આમાં અમુકની કોકની 3 બોટલો છે કોકની 4 છે અમુકની અને 2 વાળા વધારે છે હા તો બધાની હવે કર નાખી ને કાલે આ બધી કુરિયર થઈ જશે એમ તો થોડી ખેંચ પડે હે પડે, કાંઈ નહીં, ઈ થાય, adjust કરશે. રાખ્યા છે એટલે કઈ વાંધો નથી હા એટલે એ બધું હે ને સાઈડમાં બધું ઈ કામ હોય ને નાના મોટું ઈ બધું કરી દે તો હેલ્પ રાખવા જ પડે જરૂર પડે જ કેમ કે આમ અમે બે કરી જ ન હો કે બધું હા કામ. હા બધું કામ ન થાય ને. એડ્રેસ નું મેનેજમેન્ટ આતે બધું ઈ કરી દે એટલે ઈ કઈ ટેન્શન નથી રાખી જ દીધા છે તો કારણ હવે કે હમણાં 2-3 દિવસ પહેલા જ રાખ્યા હા અત્યાર સુધી નથી હવે આ બધું એડજસ્ટ થઈ જશે બધું કરી નાખી કારણ કે બધું પહોંચાય નહીં પછી વાયરે બીજે વર્ક કરતા હોય ને આપણે પછી બ્રાન્ડ શૂટ આવી જાય તો બ્રાન્ડ શૂટ કરવાના હોય બીજું વર્ક કરવાનું હોય રીલ શૂટ કરી કાંઈ બધું નહીં, કરી ચાલો હવે આટલી બધી કુરિયર શું હોય પેકિંગ કરી નાખી કુરિયર ને પેકિંગમાં વગજ મારી રહીએ કા પેકિંગ કરી નાખી બધી જો હવે બોક્સ આવી ગયા છે તો બોક્સમાં હવે પેક થયા કરશે બધાય બોક્સ વાંધો નહીં આવે હમ ઓલામાં થોડું કેવડાવે સમજ્યા એટલે ફટાફટ કામ થઈ જાય એમાં એવું હોય, વરસાદ હે ને એટલે બોક્સ નથી જલ્દી આવતા નકર તો આવી જાય પછી પાછા પ્રિન્ટ કરાવી દીધા એ હજી નથી આવ્યા હા હવે આવે ત્યારે હાચા આવે ઈ તો કાંઈ નહીં હાલો બધું હવે કામ ચાલુ કરી ફટાફટ હો હા તો ચાલો હવે આ બધું કામ પતાવીને હુઈ જઈશું તો ચાલો આજનો બ્લોગ અહીંયા આજે એન્ડ જો કરી આરસીવ ના રમકડાની બધું અમે લાવ્યા હતા બહુ મસ્ત હા. મસ્ત લાવ્યા હતા પણ ઈ બધું અમે છે ને આરસીવ ના વ્લોગ જે શૂટ કર્યો ને એમાં બધું નાખ્યું બતાવ્યું. છે. હા એટલે તો તમે એનો વ્લોગ જોઈ જો કેવા રમકડા એ મસ્ત રમકડા હવે આશિષ તો એટલું ગમ્યું ને ઓલું રમકડું હા, બહુ મસ્ત બહુ હતું. મસ્ત. અને ઓલી ઢીંગી હતી ને સેમ ઢીંગી લઈ આવી પાછી એના હા વ્લોગમાં બધું બતાવ્યું છે અમે શું શું લાવ્યા એ બધું તો કાંઈ નહીં હાલો હવે બધું કામ ફિનિશ કરી દે આ બધી બોટલો અત્યારે કુરિયર કરી દે કાલે સવારમાં વહેલી કુરિયર ને પેકિંગ પાછી કુરિયર કેમ આજ લો ના મારે ઓલા જેમ મારી યાદ શક્તિ જાતી જાય કુરિયર ઓલી કુરિયર કરતી. સયારાની જેમ કુરિયર કરતી ઓલી ઘરે જેમ બોલાઈ જાય બોલ પેકિંગ ની જગ્યાએ પેકિંગ કરી દે કુરિયર કાલ કરી દઈશું કાંઈ કાઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. રહેશે ને બધું ના ના બધું યાદ રહેશે બોલા સયારન જેમ બીજું યાદ ન રહે કે ન રહે હું યાદ રહીશ આપણે મોકો થોડો છોડવાનો હોય કઈ ઓલું કરવાનું તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીશું મળીશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી